જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં। આજે આપણે બનાવીશું મકાઈના લોટના ખાટિયા ઢોકળા। લોટના ખાટિયા ઢોકળા બનાવવા માટે આપણે મકાઈ આપણે દળી લીધી છે જાડી મકાઈ છે। આમાં આપણે થોડીક ચણાની દાળ નાખેલી છે, અડદની દાળ છે અડધી વાટકી મગની દાળ છે અને અડધી વાટકી આપણે ચોખા લીધા છે। પછી આમાં તમારે જે દાળ નાખવી હોય એ આપણે ઉમેરી શકાય। આ રીતે આપણે જેટલા બનાવવા એ પ્રમાણે આપણે લોટ લેવાનો। આપણે સાલીને તૈયાર રાખ્યો છે અને આપણે આથો લેવાનો છે। આ રીતે આપણે લોટ લીધો છે, એમાં આપણે આ ખાટી સાઈસ ઉમેરીશું। સાઈસ હોય તો સાઈસ ઉમેરવાની, નકર દહીં હોય તો ઉમેરી શકીએ। આપણે આને 8 કલાક સુધી પલળવા દેવાનું છે। આપણે આ સાંજે પલાળી તો સવારના નાસ્તામાં ખાઈ શકાય, અને સવારે પલાળ્યો હોય તો સાંજે આપણે બનાવી શકીએ। સાઈસ બહુ ખાટી હોય તો આપણે થોડુંક આમાં પાણી ઉમેરી શકીએ। મોળી સાઈસ હોય તો નહીં કાંઈ ઉમેરવાનું પાણી। આપણે આ અડધો લોટો પાણીની સાઈસ નાખી છે, આપણે બહુ ખાટી છે, ઘરની બનાવેલી છે સાઈસ એટલે। આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। આમાં આપણે પાણી ઉમેરવાની જરૂર પડશે નહીં। પાણી ઉમેરવું હોય ને તો આપણે આમાં થોડુંક ગરમ કરીને ઉમેરવાનું, એટલે આથો ફટાફટ આવી જાય। ઉનાળો હોય તો કાંઈ ગરમ કરવાની જરૂર પડતી નથી। પાણી ઠંડો પાણી નહીં નાખવાનું, સેજ કતક પાણી નાખવાનું। આ રીતે આપણે પલાળવાનું છે। એમાં આપણે જરૂર મુજબ મીઠું નાખી દેવાનું। આમાં આપણે થોડુંક પાણી ઉમેરીશું, અડધી વાટકી જેટલું। આપણે ગરમ પાણી કરેલું છે હતપ। આ રીતે આપણે ખીરું બનાવવાનું છે, અને આપણે ઢાંકી દઈએ 7-8 કલાક સુધી, એટલે સરસ આથો આવી જાય આપણો। હવે આપણે એને સમસો કાઢીને ઢાંકી દઈએ। આ રીતે 8 કલાક આપણે 8 કલાક થઈ ગઈ છે। હવે આપણે આ ચેક કરી લઈએ તો જો આપણો આથો સરસ આવી ગયો છે, એકદમ સરસ। આ રીતે આથો આવે એટલે ઢોકળા એકદમ સરસ સાચા થઈ જેવા થાય। આ રીતે આપણે હલાઈ લેવાનું છે। 8 કલાક આથો આવવા દીધું છે। આપણે એમાં ઢોકળા બનાવવા માટે આપણે આદુ મરચું ને લસણની પેસ્ટ કરી રાખી છે, લાલ મરચું ને લસણ ખાંડીને આપણે તૈયાર રાખી છે, લીલા ધાણા છે, સફેદ તલ ને આખું જીરું, એક લીંબુ ને આપણે ઈનો સોડા જો છે, 1 ચમચી હળદર ને વઘાર કરવા માટે આપણે લીમડાનું પાન, સ્વાદ મુજબ આપણે મીઠું, નમક આપણે પહેલા નાખ્યું છે, જરૂર પડશે તો નાખશું। ને આપણે સિંગ તેલ લીધું છે।
તો હવે આપણે આમાં આદુ મરચી ને લસણની પેસ્ટ તમે જેટલા તીખા ખાઓ એ પ્રમાણે આપણે નાખવાનું. અમે આ 4-5 મરચી ને 2 આદુના ટુકડા ને 8-10 કળી લસણની નાખી છે. આપણે 1 ચમચી હળદર નાખી છે. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. હવે આપણે આને સાખી જોવાનું. મીઠું મેળવું આમ તેમ લાગે તો નાખી શકીએ. થોડુંક આપણે હજી એમાં નાખીશું. થોડાક ધાણા આપણે આમાં અંદર ભેળવી દઈએ. થોડાક આપણે ઉપરથી નાખીશું. આપણે આ ઢોકળિયું લીધું છે. એમાં આપણે પાણી નાખી દીધું છે 2 કળશા. આપણે કાઠો હોય તો કાઠો મૂકવાનું, આ રીતે જારી હોય તો જારી મૂકવાની. પાણી આપણે ઉકળવા દેવાનું છે હારી બટ. તેલ નાખી દીધું છે. જે ડીશમાં આપણે ઢોકળા પાથરવાની ડીશમાં આપણે તેલ લગાવી દેવાનું. થાળીમાં બનાવી શકીએ આપણે આ ઢોકળિયાની ડીશું લીધી છે. આ રીતે બધી બાજુ તેલ લગાવી દેવાનું. તેલ લગાવાઈ ગયું છે. હવે આપણે આમાં ઈનોની પડીકી નાખીશું. ખાવાનું સોડા ગમે એ આપણે આમાં નાખી શકીએ. આથો આવી ગયો એટલે આમાં બહુ ઝાઝા આપણે સોડા નહીં જોઈએ. ઉપરથી આપણે લીંબુ નાખી દઈએ. આપણે એક નાનું લીંબુ નાખશું. સાઈઝમાં પલાળેલા છે ને ખાટી સાઈઝમાં, એટલે ઝાઝી લીંબુની જરૂર નહીં પડે. આ રીતે આપણે હવે આપણે ડીશમાં પાથરી દઈએ. આપણે આ રીતે પાથરી દેવાનું. તમારે જાડા પતલા જેવા રાખવા એ પ્રમાણે આપણે ખીર નાખવાનું. એમ 3 ચમચા નાખ્યા છે. એટલે મોટી વાસણ છે એટલે આમાં આપણે 4 ચમચા નાખીએ. હવે આપણે એમાં ઉપરથી સફેદ તલ, આખું ગૂળ, લીલા ધાણા, હાંડેલ મરચું. મરચું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે, નાખવાનું. આપણે અંદર આદુ મરચી નાખી છે એટલે અને આપણે પાસે ઢોકળાને ચા રે કેસોબાઈ રે લસણ વાળી ચટણી આરે વગર ખાઈ શકીએ. હવે આપણે આને
પાણી આપણું ઉકળી ગયું છે. આ રીતે મૂકી દેવું. આપણે ઢાંકી દેવું 10 મિનિટ ઢાંકી દેવું. ડીશ બફાઈ ત્યાં આપણે એક વખત વાટકીમાં બનાવી દઉં. ઈડલીની ગોળે આપણે આ ઈડલીની વાટકી આવે એમાં હોતને આપણે બનાવી શકીએ. આપણે આ વાટકીમાં અડધો ચમચો આપણે નાખીશું. આ રીતે આપણે બધી વાટકી ભરી લેવું. આ રીતે આપણે આમાં એ બધું આ રીતે આપણે એડ કરી દઈએ. તો આપણે 5 મિનિટ થઈ છે, ચેક કરી લઈએ. ગેસ થોડોક આપણે ધીમો કરી નાખશું. આ રીતે આપણે ચેક કરી લેવાનું. તો આપણા ઢોકળા સરસ બફાઈ ગયા છે. આપણે એને કાઢી લઈએ. આ રીતે આપણે ડીશ કાઢી લેવાની છે. ડીશ ચેક કરી લેવું. આ સરસ બફાઈ ગયા છે. આપણે થોડીક વાર ઢાંકી રહી એટલે પરસેવો પડ્યો હોય ને તો સેજ એ થઈ જાય. આ રીતે આપણે શાકા હોઈએ પાડી લેવાનું. જેવડા પીસ રાખવા એ પ્રમાણે આપણે આ રીતે આપણે કપી પર શાકું ફેરવી દેવાનું. પછી આપણે આ રીતે ખાઈ લેવું. આપણા ઢોકળા સરસ રીતે બફાઈ ગયા છે. આ રીતે આપણે બધા કાઢી લેવાના છે. એકદમ સરસ પોસા. આ રીતે આપણે ઢોકળા ડીશમાં કાઢી લેવું. આપણે વઘારિયામાં વઘાર કરીશું. આપણે એક પાવડા જેટલું આપણે તેલ લીધું છે, સિંગ તેલ. આપણે ઢોકળા બધા સડી ગયા છે. પકોડી સાઈડમાં કરી નાખશું. વઘારિયામાં વઘાર કરીને ઉપરથી રેડશું ઢોકળા ઉપર. આ ઢોકળા આપણે વઘાર કર્યા વગર હોતા ખાઈ શકીએ. આપણે વઘાર કરી સર્વ કરશું. રીતે આપણે તેલ આવી જાય ને એટલે આપણે એમાં રાઈ નાખીશું. આપણે રાઈ બધી ફૂટી જાય પછી આપણે આ આખી મેથી 8-10 દાણા મેથીના નાખીશું. આપણે મેથીનો વઘાર સરસ લાગે. લીલા મીઠા લીમડાના પત્તા આપણે ઉપરથી એડ કરી દઈએ.
તો તૈયાર છે આપણા ખાટિયા ઢોકળા. જો તમને અમારા ખાટિયા ઢોકળાનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને અમારા ઢોકળા કેવા લાગ્યા.